શહેર અને વડોદરા જિલ્લાના લોકસભાની ચૂંટણીમાં વિજેતા થયેલા સાંસદોનો સત્કાર સમારોહ કાર્યક્રમ યોજાયો હતો। વડોદરા શહેર અને વડોદરા જિલ્લાના લોકસભામાં વિજેતા થયેલા ભાજપના લોકસભાના વડોદરા, ભરૂચ, છોટાઉદેપુરના લોકસભાના વિજેતા થયેલા સાંસદોનો સત્કાર સમારોહ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વડોદરા જિલ્લા કાર્યાલયમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વડોદરા બેઠકના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ભરૂચ બેઠકના સાંસદ મનસુખ વસાવા અને છોટાઉદેપુર બેઠકના જસુભાઈ રાઠવાનો સત્કાર સમારોહ યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી અને ત્રણેય સાંસદોને ખેસ પહેરાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા પ્રમુખ સતીશ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોવર્ધન ઝડફિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિજેતા થયેલા સાંસદો અને વાઘોડિયા વિધાનસભાના ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ડોક્ટર હેમાંગ જોશી, જિલ્લા પંચાયત જસુભાઈ રાઠવા, મનસુખ વસાવાને ફૂલો તેમજ બુકે આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। ડભોઈ તાલુકાના શૈલેષભાઈ મહેતા અને વડોદરા શહેર અને જિલ્લાના પદાધિકારીઓ અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા। અને કાર્યકર્તાઓ બધાનો હૃદયપૂર્વક આભાર। અત્યાર સુધીના બધા રેકોર્ડ તોડીને જીત્યા છે, એટલે ત્રણેય સાંસદશ્રીઓ એમને અભિનંદન અને આ વિસ્તારની જનતા એમને વંદન। આજે જિલ્લા કાર્યાલય ખાતે તમામ વડોદરા જિલ્લાને સ્પર્શતા ત્રણ સાંસદો, વડોદરા જિલ્લાની તમામ વિધાનસભાના કાર્યકરો અને અમારા પ્રદેશમાંથી આવેલા આગેવાન માનનીય ગોવર્ધનભાઈ ઝડફિયા, આપણા જિલ્લાના અધ્યક્ષ શ્રીમાન સતીશભાઈ, ડભોઈના આપણા ધારાસભ્ય સન્માનનીય શૈલેષભાઈ, સૌ સાથે મળી અને ત્રણ વિજેતા સાંસદો, ત્રણ કમળ કે જેને ખીલવવા માટે કાર્યકર્તાઓએ સખત મહેનત કરી છે। ભરૂચથી અમારા આદરણીય સાંસદ શ્રીમાન મનસુખભાઈ, છોટાઉદેપુરથી જસુભાઈ, વડોદરા લોકસભાથી મને, વાઘોડિયાની પેટા ચૂંટણીમાં ધર્મેન્દ્રસિંહ બાપુ, અમારા સૌનું શુભેચ્છા અને સત્કાર સમારંભ આજે યોજવામાં આવેલો છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અહીં આવ્યા છે। તેઓ અમને શુભેચ્છા પાઠવી રહ્યા છે, પરંતુ અમે પણ તેમને આભાર દર્શન કરી રહ્યા છે, કારણ કે આ જીત એ સમગ્ર હિસાબે કાર્યકર્તાની પાયાની મહેનતની જીત છે અને આજે આ સન્માન સમારંભમાં આવી અને અમને સૌને પણ હર્ષની લાગણી અનુભવ। ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ, છોટાઉદેપુરના સંસદ સભ્યશ્રી, વડોદરા જિલ્લાના સંસદ સભ્યશ્રી તથા ભરૂચના લોકસભા સભ્ય તરીકે હું પોતે, ઉપરાંત વાઘોડિયાના ધારાસભ્ય, 3 સંસદ સભ્યો અને 1 ધારાસભ્ય જે ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાયા તે બદલ વડોદરા જિલ્લાએ સન્માનનો કાર્યક્રમ રાખ્યો અને આ પ્રસંગે વડોદરા જિલ્લાના વરિષ્ઠ આગેવાનો તરફથી અમારું સન્માન કરવામાં આવ્યું। અમે ખૂબ આભાર માનીએ છીએ અને આનાથી અમારું ખૂબ કામ કરવાની ઉત્સાહમાં ડબલ વધારો થવાનો છે અને પ્રજાના કામો આવનારા દિવસોમાં બધા સાથે મળીને ખૂબ અમે સારી રીતના કરીશું।